હેલો મિત્રો, તો આ છે નોર્મલ ટાઈપ MCQ કદાચ તમને પૂછાઈ શકે પેપરમાં. તો આ ટાઈપનું ક્યાંક પૂછાય કે સુરક બહુપદી આપ્યું હોય, એનું શૂન્ય શોધવાનું કહ્યું હોય, તો 3x + 2 અહીંયા જે આપ્યું હોય એના બરાબર આપણે 0 મૂકવાનું. પછી સાઇન રૂલ પ્રમાણે 3x બરાબર આ 2 કેવા છે પ્લસ, પેલી સાઈડ જાય તો માઇનસ એટલે -2. હવે એક્સની કિંમત શોધવાની, તો -2 એમને એમ રહેશે. આ ક્યાં છે ગુણાકારમાં, પેલી સાઈડ આવે તો ભાગાકારમાં. તો અહીંયા આવશે 3. તો અહીંયા આપણો આન્સર શું થશે? -2/3. રાઈટ. હવે તે જ રીતે વાત કરીએ દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી તમને આપી હોય આ રીતે, અને એમાં પૂછે કે શૂન્યનો ગુણાકાર શું થાય. હવે મેં તમને સૂત્રો શીખવાડ્યા હતા કે દ્વિઘાત બહુપદી માટે સરવાળા માટેનું સૂત્ર હતું -b/a. તે જ રીતે ગુણાકાર માટે શું હતું? c/a. હવે આમાં જોવાનું કે a બરાબર કેટલા? 1, b બરાબર -7 અને c બરાબર 12. તો c ની જગ્યાએ આપણે શું મૂકવાનું? 12 અને a બરાબર 1. તો આપણો આન્સર થઈ જાય. એટલે 12 ને 1 વડે ભાગો, આપણો જવાબ આવે 12. રાઈટ. હવે જોઈએ ત્રિઘાત બહુપદી. આપણને અહીંયા ત્રિઘાત બહુપદી આપી છે, એના અલગ અલગ સૂત્રો 3 હતા. એનું શું કીધું છે? સરવાળો. એનો સરવાળો કરવાનો. તો એનું માટે સૂત્ર શું હતું? -b/a. બરાબર. બંને જે છે એમાં બહુપદીના સરવાળા માટે એક જ સૂત્ર અપ્લાય કરવામાં આવે છે. તો આમાં -b/a એટલે કે અહીંયા a એટલે કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. રાઈટ. તો -b અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 2. એ x³ નો સહગુણક છે. b ઇઝ ઇક્વલ ટુ -70. c ઇઝ ઇક્વલ ટુ 38 એન્ડ d ઇઝ ઇક્વલ ટુ -15. રાઈટ. હવે આ સૂત્રનો અપ્લાય કરીએ તો -b એટલે અહીંયા કેટલા છે? -17. આ માઇનસ એમના એમ. એ બરાબર કેટલા છે? 2. માઇનસ માઇનસ શું થઈ જશે? આ માઇનસ અને આ માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 70/2 આ આપણો આન્સર. અહીંયા આવશે 70/2. હવે આ થોડો દાખલો અલગ છે, એટલો બી અલગ નથી, 5 જશે. તો આમાં એવું કીધું, જો બહુપદી આપણને આપી છે ત્રિઘાત અને એનું 1, 0, 3 હોય તો kની કિંમત શોધવાની. તો આમાં કંઈ જ એટલું ડિફિકલ્ટી નથી. અહીંયા જ્યાં જ્યાં x છે, x બરાબર 3 મૂકવાના, જે આપણું શૂન્ય છે. બરાબર. તો હવે અહીંયા x બરાબર મૂકીએ 3/3 પ્લસ 3, 3 કેટલી થાય? 2 પ્લસ k xની જગ્યાએ 3 -24 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા મૂકો અથવા બરાબર 0. 3/3 એટલે 27 પ્લસ 3 9, 9 તરી 3નો વર્ગ કરો એટલે 9 આવશે. 9 તરી 27 થશે પ્લસ k3 -24 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 27માંથી 24 બાદ કરો તો તમને કેટલા આવશે? 3. 27 પ્લસ k3 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. 3 ને 27 કેટલા થાય? 30. તો k3 પ્લસ 30 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ 30 કેવા છે? આ સુરેખ બહુપદી થઈ ગઈ. હવે આ 30 કેવા છે? પ્લસ. પેલી સાઈડ જાય તો શું આવશે? માઇનસ. તો k3 ઇઝ ઇક્વલ ટુ -30. હવે આ 3 કેવા છે? ગુણાકારમાં. પેલી સાઈડ જાય તો ભાગાકારમાં આવે. તો k ઇઝ ઇક્વલ ટુ -30/3. 3/30. હવે આપણો આન્સર શું થયો? કે બરાબર -10. આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો કે આ રીતનું કોઈ તમને ક્વેશ્ચન પૂછ્યો હોય અને એનું શૂન્ય તમને ઓલરેડી આપ્યું હોય, તો એ શૂન્યને એક્સની જગ્યાએ મૂકી અને જે કિંમત શોધવાની કીધી હોય કે એ તમે ફાઇન્ડ કરી શકો છો. એના માટે મેઇન છે કે તમારે સાઇન રૂલ આવડવો જોઈએ. ઓકે.